શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. આપણે જોઈએ શનિદેવ માર્ગી બને છે. પહેલા તો જાણીએ કે માર્ગી અને વક્રી એટલે શું. તો ક્ષોરમંડળમાં ગ્રહોની ચાલ હોય છે, 3 પ્રકારની ચાલ. સૌપ્રથમ માર્ગી એટલે કે સામાન્ય ચાલ, જે સૂર્ય અને ચંદ્રની છે. સૂર્ય અને ચંદ્ર હંમેશા માર્ગી ચાલ, એક સીધી ચાલ હોય છે, માર્ગી ચાલ હોય છે. વધારે તેજ ચાલ હોય એ અતિચાલ, તેમજ કોઈ ગ્રહની ધીમી ગતિ હોય તે વક્રી. આકાશમંડળમાં ધીમી ગતિએ ચાલે છે અને જે આપણે પૃથ્વી પરથી જોઈએ તો તે વક્રી દેખાય છે. એટલે કે સને સને એટલે ધીરે ધીરે ચાલવું, એટલે વક્રી દેખાય છે. તો પહેલા તો વક્રી અને માર્ગીનો અર્થ જાણીએ. વક્રી એટલે પાછળની ચાલ, પાછળ જોવું. જ્યારે માર્ગી એટલે સીધી ચાલ, સીધું ચાલવું. જ્યારે શનિદેવ માર્ગી બને છે ને ત્યારે એ શક્તિશાળી બને છે. અમુક વખતે શનિદેવ દરેક વખતે ખરાબ ફળ આપે એવું નથી હોતું. કેમ કે શનિદેવ એ દાસત્વના કારક છે, મહેનતના કારક છે. શોર્ટકટ અહીંયા ના ચાલે. મહેનતનું ફળ 100% શનિદેવ આપતા હોય છે. બીજું, શનિદેવ જે છે ને એ મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં એ સીધી ચાલ, અહીંયા કુંભ રાશિમાં સીધી રીતે એ માર્ગી બનીને ચાલશે, એટલે સીધી ચાલ એમની રહેશે. એ વાયુ તત્વના કારક છે. શનિદેવ જે છે ને વાયુ તત્વના કારક છે. એમની દ્રષ્ટિ 3જી, 7મી અને 10મી હોય છે. એ આગળ કીધું ને કે દયાળુ હોય છે. એવું નહીં કે ખોટું જ ફળ આપે, એવું નથી હતું. ઘણા લોકોને એવું હોય છે કે શનિદેવની જ્યારે હોય છે ત્યારે એમની પ્રગતિ પણ થયેલી હોય છે. પણ આમ જોઈએ તો 95% આ જે સાડાસાતી આવે છે ને એમાં નાનું મોટું ફળ દરેકને ભોગવવું પડતું હોય છે. અને શનિદેવની ઉચ્ચ રાશિ જે છે ને એ તુલા રાશિમાં ઉચ્ચના હોય છે. એનું કારણ શું? કે તુલા એટલે કે ત્રાજવું. ત્રાજવું જે છે બેલેન્સ કરે છે. એમ શનિદેવ બી કર્મનું બેલેન્સ કરે છે. એટલે શનિદેવ એ તુલા રાશિમાં ઉચ્ચના બને છે. શનિદેવ એક કર્મસ્થાનના સ્વામી છે. 10મું કર્મસ્થાન જે છે ને અને 11મું લાભસ્થાન, એટલે મકર અને કુંભ રાશિ જે ખરી ને 10મી અને 11મી એના અધિપતિ છે. એટલે કર્મના અધિપતિ છે. કર્મથી જ ફળ આપનારા હોય છે. શનિદેવ ક્રૂર નથી હોતા. શનિદેવ બધે જ ખરાબ ફળ આપે છે એવું નથી હતું. શનિદેવ કર્મનું ફળ આપનારા છે. સૂર્યદેવના 2 પુત્ર, એક શનિદેવ ને બીજા યમરાજા. શનિદેવ પૃથ્વી ઉપર જીવતા જ કર્મનું ફળ અપાવે છે અને યમરાજા મૃત્યુ પછી. એટલે સૂર્યનારાયણના 2 જે પુત્ર છે ને એ જીવતા અને મરણ પછી એ બંને જણા કર્મનું ફળ આપવા માટેના છે, શનિદેવ અને યમરાજા. મકર રાશિ તેમજ કુંભ રાશિ શનિદેવની અધિપત્યવાળી રાશિ છે. મકર અને કુંભમાં એ રાશિના સ્વામી છે. શનિદેવ તુલા રાશિમાં એ ઊંચના બને છે અને મેષ રાશિમાં એ નીચના બને છે. શનિદેવનું ફળ જોવામાં સૌ પ્રથમ તો એ કેવું ફળ આપશે એ જોવું હોય તો કેટલી વસ્તુઓ ધ્યાનમાં રાખવાની કે શુભ છે કે અશુભ, એ કઈ રાશિમાં છે, ઉચ્ચ રાશિમાં છે, એમની મિત્ર રાશિમાં છે કે શત્રુ રાશિમાં છે, એ કારક છે કે મારક છે. શનિદેવની જે કારક રાશિ છે ને એ વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ, આમાં એ કારકત્વ ધરાવે છે. જ્યારે મેષ, કર્ક, સિંહ અને વૃશ્ચિક, ધન અને મીનમાં એ મારક બને છે. બીજું, અવસ્થા કેવી છે. ગ્રહોની અલગ અલગ અવસ્થા હોય છે. બાલ્ય અવસ્થા, કુમાર અવસ્થા, યુવા, વૃદ્ધ અને મૃત. આ મુજબ એ ફળ આપનારા હોય છે. બીજું કે શનિદેવ કયા નક્ષત્રમાં છે અને એ નક્ષત્ર એ મિત્ર ગ્રહનું નક્ષત્ર છે કે શત્રુ ગ્રહનું નક્ષત્ર છે એ પણ જોવાનું હોય છે. જો મિત્ર ગ્રહના નક્ષત્રમાં એમનું જો ગોચર હોય તો એ શુભ ફળ આપનારા બને છે. 29/6/2024ના દિવસે શનિદેવ વક્રી હતા. એ દિવસથી વક્રી બન્યા હતા. જે તારીખ 15 નવેમ્બર 2024 એ માર્ગી બનશે. વૃષભ રાશિ, અક્ષર ભવવું. વૃષભ રાશિ માટે માર્ગી બનેલા શનિદેવ મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં સીધી ચાલ એ કરશે, એટલે માર્ગી બનશે. તમારી કોઈ સાડાસાતી કે કોઈ શનિદેવની મહાદશા નથી. પણ જ્યારે શનિદેવ
વક્રી હતા ત્યારે થોડું તમને નાની મોટી તકલીફો, કેમ કે શનિદેવ વક્રી હોવું એનો મતલબ કે દરેક રાશિ ઉપર પણ અસર હોય છે અને સમગ્ર દેશ ઉપર, દુનિયા ઉપર પણ એની અસર વર્તાતી હોય છે. જેમ નાની મોટી પનોતી જે કહેવાય ને, એમ આ પણ એક જાતની દૈયા પણ હોય, એ પણ એક પનોતીની જેમ તકલીફ આપતી હોય છે. અને શનિદેવ જ્યારે 4થા, 8મા ને 12મા સ્થાને હોય ને, ત્યારે ઘણું કષ્ટ આપનારા બને છે. તો આપણે જોઈએ તો તમારી રાશિથી 10મા ભાવે એમનું ગોચર રહેશે માર્ગી બનીને કુંભ રાશિમાં. તો જે છેલ્લા 5-6 મહિનાથી જે તમને શરીરની ને જે નાની મોટી તકલીફો પડતી હતી, એમાં તમને અહીંયા રાહત જોવાશે. કેમ કે જે 29/6 થી જે તમને તકલીફો હતી, એ તમને અહીંયા ફાયદો કરાવશે. આરોગ્યની બાબતમાં તમને અહીંયા સારું જોવાશે. બીજું, જે અમુક નાણાકીય રીતે આમ સારું જ છે આ સમય તમારો, પણ જે નાની મોટી ડિસ્ટર્બ હતું, એ અહીંયા સોર્ટ આઉટ થતું તમે જોઈ શકશો. બીજું અહીંયા જોઈએ તો વૃષભ રાશિ માટે ભૌતિક સુખ પણ સારું તમને મળી રહેશે. શનિદેવ મહેનતનું ફળ અપાવશે 100%. એ સાથે સાથે તમારું જે તમારી કામ કરવાની આગળ પણ કહ્યું છે, એનાથી તમારું જે વર્ચસ્વ, એ તમારા કામની પદ્ધતિથી શનિદેવ સારું એવું ફળ અપાવશે. તમારે ખાસ આરોગ્યની બાબતમાં પણ અહીંયા જે 5-6 મહિના તકલીફ હતી, એ એમાં તમને સારું જોવાશે. આરોગ્ય સારું જ, પણ તમારે રાત્રિના ઉજાગરા ટાળવા, બહારનો જે ખોરાક છે એ ઓછો કરવો, બહારના નાસ્તા પાણી ઓછા કરવા જોઈએ. કેમ કે કર્મનું ફળ આપે છે. આપણે કર્મ જેવું કરીએ શરીરને બગાડવાનું, તો એનું ફળ આપણે એમાં પછી કોઈ દોષ દઈએ તો પણ ખોટું છે. તો આપણે શનિદેવ અહીંયા તમને લાભદાયી બની રહેશે. એનું કારણ કે 10મું અહીંયા પિતાનું પણ સુખ સારું મળશે. 10મું કેન્દ્ર પિતા અને કર્મસ્થાન છે. તમારું ધર્મ પ્રત્યે આસ્થા વધે. કેમ કે કર્મ પ્રત્યે જે 10મા સ્થાનના જે શનિદેવ કર્મસ્થાનના જે છે ને અધિપતિવાળા, તો એ પોતે એવું તમને ફળ અપાવે કે તમને તત્વજ્ઞાન, ધાર્મિક વાતોમાં તમને વધુ ઇન્ટરેસ્ટ થાય આ સમયમાં. અને શનિદેવ જે છે ને, એ બધી દુનિયાથી તમને તત્વજ્ઞાનમાં એવી રીતે એ કરે કે જીવનમાં એક જ વસ્તુ, ધર્મ પ્રત્યે, દેવ પ્રત્યે, તમારા ઈષ્ટદેવ પ્રત્યે ભાવનામાં વધારો કરાવે. અને તમને એમ જ થાય કે ખરેખર મહેનતનું જ ફળ આપણે મહેનતથી જ આ મેળવવું જોઈએ, શોર્ટકટ ના અપનાવવો જોઈએ, એવું ફીલ કરાવે. શનિદેવ જે છે ને, કોઈ બી રીતે કોઈને પણ સારું માર્ગે ચીંધે છે. કેમ કે કોઈ બી રીતે શોર્ટકટ અપનાવતો હોય, કોઈ ધર્મથી વિમુખ થયો હોય, તો એને સીધા માર્ગે ખેંચે છે. અને અહીંયા તમારે શનિદેવની કૃપાથી તમે વિદેશ ગમન પણ કરી શકશો. અહીંયા તમે જુઓ તો શનિદેવની જે 3જી દ્રષ્ટિ જે છે, એ 12મા સ્થાને રહેશે. એટલે અહીંયા તમારા થોડું ખર્ચ ઉપર તમારે નિયંત્રણ કરવું જરૂરી રહેશે. એમની 7મી દ્રષ્ટિ જે છે, એ તમારી રાશિથી જે 4થા સ્થાને રહેશે. એમાં અહીંયા તમારે માતા, મિત્ર અને વાહન સુખ અહીંયા તમને સારું એવું પ્રાપ્ત થશે. અને શનિદેવની જે 10મી દ્રષ્ટિ છે, એ તમારી રાશિથી એ 7મા સ્થાને રહેશે. અહીંયા તમારે તમારું જીવનસાથીનું સુખ સારું મળશે. અહીંયા જેના લગ્ન ના થયા હોય, વિવાહિત સુખ હોય, એમના માટે પણ આ સમય સારો બની રહેશે. નવીન વાત આવે, એ વાત જે છે, જે અટકાતી હતી, એ ધીમે ધીમે એ પૂર્ણ થાય એવું તમે ફીલ કરી શકો. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય સારો રહેશે. મહેનતનું ફળ તમને અવશ્ય શનિદેવની કૃપાથી મળી રહેશે. બીજું, બહેનો માટે પણ આ સમય સારો છે. બહેનોને જે બચત છે, એ બચત વધશે. બહેનોને જે પરિવારની જે માન સન્માનમાં વધારો કરાવશે. અને શનિદેવની કૃપાને આશીર્વાદથી આરોગ્ય પણ તમારું સારું જોઈ શકશો. તો આ હતું માર્ગી બનેલા શનિદેવ વૃષભ રાશિને કેવું ફળ આપશે તેના વિશેની માહિતી. નમો નારાયણ.